હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારો મારી ચેનલમાં. આજે આપણે સફરજનની ખૂબ જ ટેસ્ટી અને ચટપટી અને હેલ્ધી એવી ચટણી બનાવશું જે તમે બાળકોને લંચ બોક્સમાં પૂરી કે પરાઠા કે થેપલા સાથે આપી શકો છો. એમને ખૂબ જ ભાવશે અને બનાવવાનું ખૂબ જ સરળ છે. 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. પહેલાંથી બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે અહીંયા મેં 2 સફરજન લઈ લીધા છે. સારી રીતે આપણે સફરજનને ધોઈને અહીંયા લઈ લેવાના છે. તમે વધારે પ્રમાણમાં બનાવવા માંગતા હો તો વધારે પણ લઈ શકો છો. સફરજનને હવે આપણે આ રીતે છોલી લેવાના છે, બંને સફરજનને. તો અહીંયા આ જ રીતે મેં બંને સફરજનને છોલીને રેડી કરી લીધા છે અને હવે આપણે તેને કટ કરી લેવાના છે. આ રીતે એને લાંબા લાંબા પીસેસમાં આપણે કટ કરી લેવાના છે બંને સફરજનને. તો આ રીતે આપણે ચટણી બનાવીને રાખીએ તો ક્યારેક આપણે શાકની પણ જરૂર ના પડે. બાળકોને લંચ બોક્સમાં ઇઝીલી આપી શકાય છે. તો આ જ રીતે મેં અહીંયા બંને સફરજનને કટ કરીને રેડી કરી લીધા છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરશું. સો ત્યાર પછી આપણે ગેસ ઉપર આ રીતે એક પેન રાખી લઈશું અને એમાં 2 થી 3 નાની ચમચી તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય તો અડધી ચમચી અહીંયા જીરું એડ કરી દઈશું. અડધાથી પોણી ચમચી આપણે એમાં વરિયાળી નાખશું અને 1 ચમચી આપણે આદુને ક્રશ કરીને તેમાં એડ કરી દેવાની છે. આદુ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે અને ત્રણેય વસ્તુને આપણે તેલમાં સારી રીતે સાંતળી લેવાની છે. તો ગેસના ધીમા તાપે આપણે તેને સાંતળી લઈશું અને ત્યાર પછી આપણે જે સફરજન કટ કરીને રાખ્યા છે ને તેને એડ કરી દેવાના છે અને હવે સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી આપણે 5 ચમચી આપણે સફેદ મીઠું નાખી દઈશું અને 5 ચમચી આપણે સંચર નાખી દેવાનું છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે મીઠાને આપણે સફરજનમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે, વધારે ફાસ્ટ નથી કરવાની. અને હવે આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે તેને કૂક કરી લઈશું. તો આપણે બહુ જ જલ્દી 2 મિનિટમાં જ આપણે જોઈ શકાય છે સફરજન એકદમ સોફ્ટ થઈ જાય છે. આ રીતે ચમચીની મદદથી આપણે ચેક કરી લઈશું અને આ જ રીતે ચમચીની મદદથી તેને આપણે થોડાક ક્રશ કરી લેવાના છે, એટલે કે આમ આપણે પ્રેસ કરીને તેને થોડાક સોફ્ટ કરી લેવાના છે સફરજનને. એનો સાવ ભૂકો નથી કરવાનો, પણ થોડાક અધકચરા આપણે આ રીતે કરી લેવાના છે પ્રેસ કરીને. તમે અહીંયા મેસરથી પણ કરી શકો છો, પણ ચમચીથી પણ ઇઝીલી થઈ જાય છે. તો અહીંયા મેં આ જ રીતે સફરજનને સારી રીતે તમે જોઈ શકો છો છૂંદો કરી લીધો છે અને આ રીતે જ્યારે રેડી થઈ જાય પછી આપણે તેમાં બીજી વસ્તુઓ એડ કરીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જ આપણે ગરમ મસાલો એડ કરીશું. હવે આપણે મસાલાને સરસ રીતે એમાં મિક્સ કરી લેવાનો છે. મસાલાને સાંતળી લઈશું. તો આ ચટણી બહુ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લીધા પછી અહીંયા આપણે તેમાં મીઠાશ માટે મેં અહીંયા અડધો કપ દેશી ગોળ લઈ લીધો છે. તમે એની જગ્યાએ સાકર પણ તેમાં એડ કરી શકો છો, પણ અહીંયા ગોળથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ગોળ આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે, એટલે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ગોળને એમાં મિક્સ કરી લઈશું. ગોળ પણ સારી રીતે મેલ્ટ થઈ જાય એમાં, એટલે આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેને 1 મિનિટ માટે ફરીથી ઢાંકી દઈશું. તો બધા જ મસાલા અને ગોળ બધી વસ્તુઓ એકરસ થઈ જાય. તો અહીંયા મેં તેને 1 મિનિટ માટે ઢાંકીને કૂક કરી લીધો છે અને હવે આપણે તેને ચેક કરી લઈશું. આ તમે જોઈ શકો છો સરસ રીતે આપણો ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે અને કેવી મસ્ત એની લુકિંગ આવી છે. ખૂબ જ ટેસ્ટી આપણી ચટપટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આ રીતે આપણે રેડી કરી લીધા પછી અહીંયા આપણે અડધી ચમચી તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. જો તમે વધારે ખટાશ પસંદ ના કરતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ લીંબુનો રસ નાખવાથી ખૂબ જ ટેસ્ટી અને ચટપટી લાગે છે અને આપણે જ્યારે વધારે પ્રમાણમાં બનાવવી હોય
તો તેને સ્ટોર કરવા માટે આપણે લીંબુનો રસ આપણે નાખી શકાય છે. લીંબુ નાખીને આપણે આ રીતે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણી ચટણી બિલકુલ રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આપણે ચટણીને નીચે ઉતારી લઈશું અને તેને સર્વ કરી લઈશું. તો તમે તેને સ્ટોર કરવા માંગતા હો તો કાચની બરણીમાં કે પછી આ રીતે બાઉલમાં નાખીને તમે એને રાખી શકો છો. તો એકદમ ટેસ્ટી, મોઢામાં પાણી લાવી દે એવી આપણી ચટણી બનીને રેડી થાય છે. પરોઠા, રોટલી કે પછી થેપલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી બતાવજો કે તમને આ ચટણી કેવી લાગી. અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.